અજમલ ચૌધરીના ન્યાય માટે આગામી દિવસોમાં ગાંધીનગર કૂચનો કોલ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ ગાંધીનગર ન જવું જોઈએ તે પ્રકારે વાત કરતા જોવા મળ્યા છે, કેમ કે આ કેસમાં સંડોવાયેલા આરોપીઓને પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે ભેમા ચૌધરીએ શું વધુ એક નિવેદન આપ્યું છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો થોડા દિવસ પહેલાં દેવગઢ મઠ ખાતે ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરીનું અપહરણ કરીને લઈ જઈને કેટલાક તત્વો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો. તેમને માફી મંગાવવામાં આવી હતી. આ ઘટનાથી ચૌધરી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આમાં જે ચૌધરી સમાજના આગેવાન છે ભેમા ચૌધરી, તેઓ માંગ કરી રહ્યા છે કે આ કેસમાં જે સંડોવાયેલા આરોપીઓ છે તેમની સામે કાર્યવાહી થઈ છે, પરંતુ જે દેવગઢ મઠના જે મહંત છે બળદેવગીરી બાપુ, તેમની સામે પણ ફરિયાદ નોંધવામાં આવે. આને લઈને વિવાદ વકરતો દેખાઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગર કોલનો પણ એલાન કરવામાં આવ્યું છે. આ વચ્ચે ગઈકાલે ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજર રહ્યા હતા. ત્યારે આ કેસને લઈને ચર્ચા થઈ ને ન્યાય અપાવવા માટે સરકાર કટિબદ્ધ હોવાનો દાવો શંકર ચૌધરીએ કર્યો, પરંતુ ગાંધીનગર ન જોડાવા રેલીમાં લોકોને અપીલ કરવામાં આવી. ત્યારે આ બાબતને લઈને હવે ભેમા ચૌધરીએ શું જવાબ આપ્યો છે તે સાંભળો. આપણી સાથે ચૌધરી સમાજના આગેવાન ભેમાભાઈ ચૌધરી જોડાઈ ચૂક્યા છે. ગઈકાલે એક મહત્વપૂર્ણ મિટિંગ ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજની મળી હતી, જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું એક નિવેદન સામે આવ્યું છે. તે નિવેદનમાં તેઓ કહી રહ્યા છે કે આરોપીઓ સામે પાસાની કાર્યવાહી થઈ ચૂકી છે અને રેલીમાં પણ લોકો ન જોડાય તે માટેની તેમણે વાત કરી છે. તો આપણે ભીમાભાઈ જોડે વાત કરીએ. ભીમાભાઈ, શું કહેશો? શંકર ચૌધરીનું નિવેદન ગઈકાલે સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે તમામ ખૂટતી કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ રેલીનો કોલ આપવામાં આવ્યો ચૌધરી સમાજ દ્વારા, ત્યારે તેમનું કહેવું છે કે લોકો રેલીમાં ના જોડાય એ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે જે એમને નિવેદનો આપ્યા છે, નિર્ણય આપ્યો છે, એ પણ મીડિયાના માધ્યમથી મેં સાંભળ્યું છે. એ એમનો નિર્ણય છે. અત્યારે હાલ અમારો જે આખો ચૌધરી સમાજ ગુજરાતનો આજે ન્યાય માટે છેલ્લા 25 દિવસથી લડી રહ્યો છે. એમને જે કઈ પણ વાતો કરી છે એ અમને ખબર છે, અમને કઈ ખ્યાલ નથી. પરંતુ અમારી લડાઈ અને અમારી માંગ, અમારા જે ફરિયાદી છે હમીરભાઈ, એમના પરિવાર અને આખા ચૌધરી સમાજની હવે એક માંગ જ છે કે જે મુખ્ય કાવતરાખોર, મુખ્ય આરોપી અને મુખ્ય અમારી લિખિત ફરિયાદ છે અને સરકાર દ્વારા જે ફરિયાદ દાખલ થયેલી છે, બે વિસંગતા વાળી છે. એટલે મૂળ ફરિયાદ દાખલ કરવામાં આવે. મુખ્ય કાવતરાખોર જે મહંત છે એમને ખુદે અપહરણ કરાવ્યું છે, ઢોર માર માર્યો છે અને આખા ગુજરાતે વિડીયો જોયા છે, પુષ્ટિ થઈ ગઈ છે. તો છતાં હજી સુધી છાવરવામાં આવે છે. કોનું દબાણ છે, કયા પ્રકારનું દબાણ છે, એ હજી સુધી અમને કઈ સમજાતું નથી. એટલા માટેની અમારી શરૂઆતની એક જ માંગ રહી છે. અમારા કોઈ વ્યક્તિનો વિરોધ નથી, અમારે કોઈ સમાજનો વિરોધ નથી, કારણ કે આસ્થાનું કેન્દ્ર છે ને આસ્થાના કેન્દ્ર ઉપર આવા જો લુખ્ખા તત્વોના અડ્ડા બનતા હોય એનો અમારો સખત વિરોધ છે ને આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ, દાખલો બેસવો જોઈએ. અને એટલા માટે ચૌધરી સમાજ એ અડગ છે કે આ કૃત્યને કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. અને એટલા માટે અમારી શરૂઆતની માગણી રહી છે. અમારી રેલી પણ યથાવત છે. અમારા ચૌધરી સમાજના બધા જ જે ચિંતન મિટિંગના કાર્યક્રમો છે એ પણ યથાવત છે અને 11 તારીખે અમારી આ રેલી રહેવાની છે. 11 તારીખે શું આયોજન છે? ક્યાં તમે જવાના છો? શું રજૂઆત કરવાના છો? શું માંગ છે રેલી થકી? અમારા ચૌધરી સમાજની અમે મીડિયાના માધ્યમથી વારંવાર અમે કહી ચુક્યા છીએ કે અમારી આ માંગ છે મુખ્ય આરોપી મહંતનું એમનું અટકાયત થાય, એમના પર કલમો દાખલ થાય. એ માંગને લઈને 11 તારીખે વઢિયારી પંથક, જેતોડા પંથક, અમારા સમાજના સૌ અગ્રણીઓ, યુવાનો મોટી સંખ્યામાં સિનાડ મઠથી ત્યાંથી ટ્રેક્ટર રેલી સ્વરૂપે નીકળશે. હિન્દવાડી કાંકરેજી થરાદ બાજુના છે એ બધા શિહોરી ખાતેથી જોડાશે. પાલનપુર, વડગામ, ધાનેરા જે આખો છે, ખેરાલુ એ બાજુના ખડીચા રસ્તાથી જોડાશે. પાટણના પાટણથી જોડાશે. મહેસાણા વાળા મહેસાણાથી જોડાશે ને 11 તારીખે સાંજે રાત્રે લોકોને અમારું ત્યાં મહેસાણા રહેવાનું છે. મહેસાણાથી બીજા દિવસે એટલે કે 12 તારીખે અમારે રેલીનું પ્રસ્થાન થશે
ગોઝારિયા થઈ અને સત્યાગ્રહ સાવણી ખાતે અમારી આ રેલી પહોંચવાની છે. આયોજનબદ્ધ રીતે એક આદર્શ રેલી નીકળે અમે પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ. ચૌધરી સમાજ હંમેશા આદર્શ રહ્યો છે અને એ આદર્શ રીતે અમે ન્યાયની લડાઈ કરી રહ્યા છીએ. અમારી માંગ છે અમે ગાંધીજીના માર્ગે કરી રહ્યા છીએ. અમારો સરકાર સામેનો કોઈ વિરોધ નથી. આ જે કૃત્ય થયું છે એના સામે અમને સરકાર ન્યાય આપે એ માગણી છે. એટલે ગાંધીનગર જઈને અમે અમારા ઉપવાસ સત્યાગ્રહ સાવણી સાથે કરીશું અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રીને અમે અમારું જે પ્રતિનિધિ છે 5 લોકોનું એ એમને અમે અમારી રજૂઆત કરીશું. અમારી જે ન્યાયની માગણી છે એમના સમક્ષ મૂકીશું અને અમને ન્યાય મળે એવી એમના સાથે અમે વિનંતી કરીશું. આજે પણ ભેમાભાઈ કંઈક મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે એના સંદર્ભમાં આજે અમારી ધાનેરા જે પંથક છે ધાનેરા વિસ્તારનો જે અમારો ચૌધરી સમાજ છે એની પણ અમે આજે ચિંતન મીટિંગ રાખી છે અને એમાં અમે પણ આ બધી વિવિધ ચર્ચાઓ કરીશું ને સમાજની અંદર જે આ પ્રકારના નિવેદનો અલગ અલગ આવી રહ્યા છે એ ના સમાજ એકજૂટ રહે એના માટેની પણ અમે અપીલ કરીશું અને બધા સાથે મળી અને ન્યાયની માગણીની વાત કરવાના છે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર ભીમાભાઈ, તમે જોડાયા અને અમારી સાથે ચર્ચા કરી, વાત કરી બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જ્યાં આપણે સાંભળ્યા હતા ચૌધરી સમાજના આગેવાન ભેમા ચૌધરી, તેમનું આ મામલાને લઈને નિવેદન આવ્યું છે. તેઓની આજે ધાનેરા ખાતે બેઠક જે મળવા જઈ રહી છે. તેમણે કહ્યું જ્યાં સુધી આ મામલે ફરિયાદ નોંધવામાં નહીં આવે, તટસ્થ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડશે. ત્યારબાદ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે. જોવાનું રહ્યું કઈ રીતની સ્થિતિ જોવા મળે છે. હાલ ચૌધરી સમાજમાં ફાટા પડતા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. તેમાં એક આગેવાન કહી રહ્યા છે કે ગાંધીનગર નથી જવું, બીજા આગેવાન કહી રહ્યા છે કે ગાંધીનગર જઈને જ રહીશું. આને લઈને વિવાદ કર્યો છે. દર્શક મિત્રો, આ કેસથી જોડાયેલા પડે અપડેટો જોવા માટે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.